વેલકમ બેક। ઓછા વરસાદે ખેડૂતોની હાલત કપરી કરી નાખી છે અને રાજકોટના ધોરાજી પંથકમાં ન વરસાદ છે ન સિંચાઈનું પાણી, રડી રહ્યો છે જગતનો તાત। સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદની ભારે ઘટ સર્જાઈ છે અને એવામાં રાજકોટના ધોરાજી પંથકમાં વરસાદ વિના મગફળીના વાવેતરમાં રોગ અને ફૂગ જેવી મુશ્કેલીઓ પણ સર્જાઈ છે। મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને વાવેતર કર્યું હતું। ખેડૂતોએ કપાસ, મગફળી, તલ, અડદ, મગ અને સોયાબીન જેવા પાકોનું મોટા પાયે વાવેતર કર્યું હતું, પરંતુ ખરીફ પાકને જીવંત રાખવો ખેડૂતો માટે હવે પડકાર બની ગયો છે। ખેડૂતોની એક જ માંગ છે કે ભાદર 1 ડેમમાં સિંચાઈનું પાણી મળે। આ પાકમાં ઘણા રોગો છે, મોલોમસી, પછી સફેદ માખી, પછી આ થ્રીપ્સ, પછી સુકારો મગફળીમાં, સફેદ ફૂગ, કાળી ફૂગ જેવા આ વાદળછાયા વાતાવરણ હિસાબે રોગો છે અને અત્યારે પાણીની મોટા પ્રશ્ન છે। અમારે વીઘે 12 થી 15,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયેલો છે। જો સરકાર સિંચાઈ માટેનું પાણી આપે તો અત્યારે અમારો જે ખર્ચો કરેલો છે એ અમને ખર્ચ મળી જાય